નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે જાશું પ્રસિદ્ધ તીર્થધામ એવા બજરંગદાસ બાપાના બગદાણા ધામની મુલાકાતે। આ વિડીયોમાં હું તમને મંદિરના દર્શન કરાવીશ, સાથે બજરંગદાસ બાપાની સમાધિના દર્શન કરાવીશ, ઉપરાંત ભાવિકો માટે રહેવાની અને જમવાની સગવડ કેવી છે તે જણાવીશ, સાથે બગદાણા ધામ કેવી રીતે પહોંચવું તે પણ જણાવીશ। અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ બગદાણા ધામના મુખ્ય દ્વાર પાસે। તમે જેવા જ અંદર પ્રવેશ કરશો ત્યાં જ તમને દેખાશે સફેદ રાજસ્થાની પથ્થરમાંથી બનેલું 2 માળનું વિરાટકાય મંદિર। આ મંદિરના 2 માળ છે। પ્રથમ માળ પર બજરંગદાસ બાપાની સિલ્વર ચાંદીમાંથી બનેલી આશરે 50 ટન વજન ધરાવતી મૂર્તિ, ત્યારબાદ ઉપરના માળે રામ, લક્ષ્મણ, સીતા સાથે હનુમાનજી અને ગણપતિ દાદાની પાવનકારી પ્રતિમા। બગદાણામાં બજરંગદાસ બાપાએ પોતાના આધ્યાત્મિક જીવનની શરૂઆત એક નાની ઝૂંપડીથી કરી હતી, જે આજે એક વિશાળ આશ્રમમાં પરિવર્તિત થઈ ગઈ છે। તેમણે લોકોને નિસ્વાર્થ સેવા, દયા અને ભગવાન પ્રત્યે ભક્તિનું મહત્વ શીખવ્યું। તેમના ઉપદેશો અને ચમત્કારોથી પ્રભાવિત થઈને હજારો લોકો તેમના શિષ્ય બન્યા। બગદાણા આજે એક મુખ્ય તીર્થ સ્થળ તરીકે વિકસ્યું છે। દર 3 વર્ષે મોટા મેળા યોજાય છે। બજરંગદાસ બાપાની પુણ્યતિથિ, ભાદરવી અમાસ અને ગુરુ પૂર્ણિમા। બજરંગદાસ બાપા હનુમાનજી અને સીતારામના પરમ ભક્ત હતા અને તેમના ઉપદેશોમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા, નિસ્વાર્થ સેવા અને સાદું જીવન જીવવાનો સંદેશ હતો। તેમણે લોકોને ખેતી, પશુપાલન અને સમાજ સેવામાં મદદ કરી, જેના કારણે તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ। બજરંગદાસ બાપાના સમયમાં શરૂ થયેલી નાની ઝૂંપડી આજે એક વિશાળ આશ્રમમાં પરિવર્તિત થઈ છે, જે બગદાણા ધામ તરીકે જાણીતું થયું છે। આ આશ્રમમાં બાપાનું મંદિર, ભોજનાલય અને ધર્મશાળા છે, જ્યાં ભક્તોને મફત ભોજન અને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે। બજરંગદાસ બાપા, જેમને બાપા સીતારામ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ગુજરાતના પ્રખ્યાત સંત હતા। તેમનું જીવન ભક્તિ, તપસ્યા અને લોકસેવાનું પ્રતીક છે। તેમનો જન્મ ઈસવીસન 1906માં ભાવનગર જિલ્લાના અધેવાડા ગામ નજીક ઝાંઝરિયા હનુમાનજી મંદિર પાસે થયો હતો। તેમનું મૂળ નામ ભક્તિરામ હતું। તેમના પિતાનું નામ હીરાદાસ અને માતાનું નામ શિવકૌરબા હતું। તેમનો પરિવાર રામાનંદી સંપ્રદાય સાથે જોડાયેલો હતો અને ધાર્મિક વાતાવરણમાં તેમનો ઉછેર થયો હતો। બાળપણથી જ બજરંગદાસ બાપામાં આધ્યાત્મિકતા અને ભક્તિનો જોગ જોવા મળ્યો। નાની ઉંમરમાં જ તેમના પિતાનું અવસાન થયું, જે બાદ તેઓ ઘર છોડીને આધ્યાત્મિક યાત્રા પર નીકળી પડ્યા। માત્ર 11 વર્ષની જ ઉંમરે તેમણે શિક્ષણ છોડી દીધું અને સંત સીતારામ બાપુ પાસે દીક્ષા લીધી। તેમના ગુરુએ તેમને બજરંગદાસ નામ આપ્યું, જે હનુમાનજીના ભક્તિનું પ્રતીક છે, અને તપસ્યા દ્વારા ગુરુના માર્ગદર્શન હેઠળ તેમણે યોગ અને તપસ્યા દ્વારા આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી। બજરંગદાસ બાપાએ પોતાના જીવન દરમિયાન અનેક સ્થળોએ યાત્રા કરી, જેમાં નાસિકનો કુંભમેળો, પાલિતાણા, અયોધ્યા, સુરત અને હિમાલયનો સમાવેશ થાય છે। એવું કહેવામાં આવે છે કે ઈસવીસન 1941માં તેઓ બગદાણામાં આવ્યા, એક નાની મઢોલીમાં રહેવાનું શરૂ કર્યું। બગદાણાને તેમણે પોતાનું કર્મસ્થળ બનાવ્યું, કારણ કે ત્યાં બગડ નદી, બગડેશ્વર મહાદેવ અને ત્રિવેણી સંગમનું આધ્યાત્મિક મહત્વ હતું। ઈસવીસન 1951માં તેમણે બગદાણામાં પોતાના આશ્રમની સ્થાપના કરી। ત્યાં જ તેમણે ભોજનાલય શરૂ કર્યું। તે દિવસથી આજ દિવસ સુધી બગદાણામાં આવતા ભક્તો માટે મફત બજરંગદાસ બાપાએ ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પોતાના આશ્રમની હરાજી કરીને દેશની મદદ કરી હતી, જે તેમની દેશભક્તિ દર્શાવે છે। સીતારામનું જીવન ભક્તિ, સેવા અને ત્યાગનું પ્રતીક છે, જે આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે। જય બાપા સીતારામ એ તેમના ભક્તોનો પ્રિય જય ઘોષ છે।
ભાવનગરથી 61 કિમી, અમદાવાદથી 104 કિમી, રાજકોટથી 151 કિમી અને મહુવાથી 26 કિલોમીટર દૂર આવેલ છે.